વિસાવદરની ચૂંટણી જાહેર થઈ છે. આમ તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પણ આપણે જોયું હતું કે જે સંસદની ચૂંટણી લડતા હોય, દેશની ચૂંટણી એક સાથે મળીને લડતા હોય, એ અહીંયા જ્યારે ગુજરાતની ચૂંટણીઓની વાત આવે તો અહીંયા સામસામે લડતા જોવા મળે છે. અને ફરી એકવાર અહીંયા વિસાવદરમાં એવું જ થયું, આમ આદમી પાર્ટી વર્સિસ ભાજપ વર્સિસ કોંગ્રેસ છે. જી હા, કારણ કે પેટા ચૂંટણીનો માહોલ હવે શરૂ થઈ ચૂક્યો છે. માહોલ હવે જામવાની શરૂઆત પણ થશે, પણ આ પહેલા જ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સામસામે આવી ગયા છે. મનીષ દોશી જે પ્રવક્તા છે કોંગ્રેસ પાર્ટીના, એમના દ્વારા કહેવામાં આવ્યું છે કે આ એક પરિપક્વતા છે કે કોઈ પણ વિચાર વિમર્શ કર્યા વગર એકદમ આવી રીતે ટીવી ઉપર આવીને જાહેરાત કરી દેવી એ પરિપક્વતા છે. અમારી સાથે ચર્ચા તો કરવી જોઈતી હતી, તો સામે ગોપાલ ઇટાલિયાએ પણ એનો જવાબ આપ્યો. પોતાને અનુકૂળતા પ્રમાણે ઉમેદવારની આપે જાહેરાત કરી છે, એમનો અબાધિત અધિકાર છે. પણ એનો અર્થ એ પણ નથી કે કોંગ્રેસ પક્ષ ઉપર ગમે તેવા આરોપો મૂકે, કોંગ્રેસ પક્ષ વિશે ગમે તેવી વાત કરે. વાતચીત વિના એકતરફી જાહેરાત કરવી અને બીજી બાજુ ભાષાની મર્યાદા વિના કોંગ્રેસ ઉપર આરોપનામા મૂકવા, વધુ એક વખત એમને અપરિપક્વતાનો નજારો કર્યો છે. ફરક નથી જ પડવાનો તો શું કામ કહેવા આવે છે? એણે સામે આવીને નિવેદન આપ્યું, એનો અર્થ જ એ છે કે ફરક તો બહુ પડે છે પણ બોલી શકાતું નથી જ ફરક પડતો તો ઇગ્નોર કરવી જોઈએ. અવગણો અમારી વાતને, અમારી જાહેરાતને એટલી સિરિયસ શું કામ લે છે?